સદગુરુ મહારાજની જય. વખાણ કરે તે વેરી અને નિંદા કરે તે નારાયણ. વખાણ કરે એટલે સાવધાન થઈ જવાનું કે આપણા વખાણ થાય છે. સાવધાન થઈ જવાનું, વિપત પડશે, વિપત આવશે. શું કે વખાણ થવા માંડ્યા છે. જ્યારે માણસને કોઈ હથિયારથી કોઈ બળથી જ્યારે નથી પુગાતું ને તો એના વખાણ થાય છે અને વખાણીને મારી નાખે છે. દેવસભામાં વાતું રે હાલી, શિબિર શરીખો નહીં કોઈ, ઇન્દ્ર આયા પારખ્યું લેવા, હારને જ માગ્યું દેવા. બધું સારું જ હાલતું, રાજ રજવાડું બધું હતું એને, શિબિરની કોઈ કમી નથી. પણ આ તો એમ કે હારને જ માગ્યું દેવા. હરવાદ આવતા હોય તો એમાં હેરાનગતિ કેટલી રહી છે. પારખામાં કસોટીમાં, પારખ્યું કહો કસોટી કહો, એમાં હેરાન થવાની જ વાત આવે છે. એ શિબિર રાજાની વાતો આવેલી કે શિબિર શરીખો નહીં કોઈ તો ઇન્દ્ર આયા પારખ્યું લેવા, હારાને જ માગ્યું દેવા. હવે ઇન્દ્ર શું, ઇન્દ્રલોક ક્યાંય એવો ઇન્દ્ર બેઠો છે કે પારખ્યું લેવા આવે? એટલી ભ્રમણા મૂક્યા છે કે એની વાત જવા દો. ઇન્દ્ર એટલે જે આપણી ઇન્દ્રિય છે એની વાત મૂકીએ છે ને એ જ પારખ્યું લે. માણા હાસા ખોટાનું પારખ્યું કોણ લે? ઇન્દ્રિય. આપણી ઇન્દ્રિય વશ ન થઈ હોય ને તો હારવાનું દ્વારો આવે. પણ જેને જેને ઇન્દ્રિય વશ કરી છે એના પીછે હારવાનું આવતું નથી. ગમે તે થઈ જાય. સત સગ્રામે રિયા પગ ખોરી, વિપત પડે તોય બંદગી ન છોડે. પછી જેને હજર થઈ ગયું છે, ગુરુ મહારાજે જડે જડે ઉતરી આરમ પાર, ઉખેડી ઉખડે નહીં લાખો મથે લુવાર. અત્યારે આપણે આ દેહગુરુ, આ ધર્મગુરુ અને ઘાટે વળગાડી દીધા છે. એટલે હવે ઘાટ દેખાય છે. એક નામે વળગાડી દીધા, નામદાન. नामदान लेवो जोवा. बहुत नाम संसार में तासे मुक्ति नहीं. आदि नाम गुपत से जाने विल्ला कोई, यानी अनाम कीधुं. अनाम में घाट न आवे, नामे तो घाट आववानो. शू के नाम से नहीं घाट, घाट आरे लगाडेलुं, डब्बा आरे सापू मारी दीधी. पारख्या लेवामां जिंदगी बर्बाद थई जाय ए खबर छे. पारख्या देवामां बर्बाद थई जाय. हवे ई शिबी राजा हवे अग्निदेवने ओलो बनाव्यो ने पोते बन्या बाज. शुं आवुं बने कोई दी? अग्नि कई रीते ओलो बने अने पोते कई रीते बाज बने छे? जीवનમાં ઉતારવી તો ખબર પડે ને. ભાજુત કે આ થોડુંક બની જાય છે, આ કોઈનો કાયદો નથી. તો પોતાને બાજ બની જાય ને અગ્નિદેવનો હોલો બનાવી દે ને. આ તો આપણા કુદરતના નિયમ બારું. નિયમ બારું કોઈ વસ્તુ બને નહીં, ક્યારેય નહીં બને. આ એવી ભરમણાઈ મૂકી છે ને કે ખુલાસા નથી કર્યા એટલે માણસો મથે છે. એમાં ધંધે લગાડ્યા છે. હા, એને એક ધંધે જ લગાડ્યા કહેવાય. ખુલાસો કરી દીધો હોત ને તો માણસ એટલું હેરાન ન થાત. અને હારે નહીં માગે દેવાતી થાય તો એનું ઇન્દ્રાસન જ માગી લેવાય ને.
તે મને રખડાયો છે તો હું તને રખડાવું, આવો ધ્યેય હોવો જોઈએ. પણ આ પોતાના દેહની વાતું છે. નથી કીધું કે શિકાર કરો તો કાયા વાડીમાં કરજો, છૂટો ફરાય શિકારો, બહાર જઈશો તો બુડી મરશો, નથી ઉગરવાનો આરો. ઇન્દ્રિયને વશ કરવી ને કે 12 વર્ષ સુધી હુવે નહીં ને, નિંદ્રા ન કરે તો ઇન્દ્રિય વશ થાય. આપણને રામાયણમાં એક દાખલો બતાવ્યો કે લક્ષ્મણ 12 વર્ષ જાગ્યા હતા ઇન્દ્રિયને વશ કરવા. તો શું એ હુતા જ નહીં હોય 12 વર્ષ સુધી? પણ એમ નથી, જાગ્રત ત્યાર. જાગ્રત એટલે ક્યાંય એવો પ્રસંગ નથી આવવા દીધો કે એ ફસાઈ જાય એવો, કે કોઈને વ્યાયામ પડે એવો એને સમય ન આવવા દીધો. સમયથી સાવધાન. એકાંત બુદ્ધિશીલ અને એકાંતમાં બેસીને અલખને આરાધાય, 2 વાત મૂકીશ. તો એકાંત ક્યાં ન લેવી કે એવી જગ્યાએ એકલા ન જવું, કાં તો કોઈની હાજરી અહીંયા હોય. ગુડમાં એટલે આ વાત એવી છે કે દારૂ દેતવા ભેગા ન કરાય તો ભડકો થાય. પણ જ્યારે એવી પરિસ્થિતિ આવી જાય ને પછી કાંઈ વાંધો નથી. પણ એ કક્ષાએ જવું ને એ અઘરું છે. શું કે આમાં તો વિશ્વામિત્ર પારાશર જેવા પટક્યા શું કરે રયત બિચારી. વિશ્વામિત્ર મેનકામાં મોહી ગયા હતા, 1000 વર્ષ તપ કરતા. ઇતિહાસ ક્યાં છે મને કાંઈ ખબર જ નથી. ઇતિહાસ એના ક્યાં છે? પારાશર ઋષિએ 1000 વર્ષનો તપનો ધુમાડો કર્યો. તપનો ધુમાડો કર્યો એ જ સમજાય ને કે ગુમાવી દીધું. જે કાંઈ જ્ઞાન હતું કામને વશ થઈ ગયા. કામ છે ને રજોગુણ છે, એને ઉત્પત્તિ થવાની. પણ નિજ કોને કહેવાય? જેને બીજને જ બાળી દીધું ને એને નિજ કહેવાય. પણ અત્યારે તો આપણે એ નિજ જે રામાપીરે વાત કીધી ને અહીંયા તો અત્યારે બીજના પાઠ થાય. લ્યો બોલો, બીજનું રોપાય છે, બીજ રોપાય છે. રામાપીરે નિજ ધર્મની વાત કરી. નિજ એટલે પોતે જ થાય અહીંયા, બીજો નહીં. બીજમાં તો બહુ છે. સાંદો બીજમાં, સૂરજ બીજમાં, ધરતી બીજમાં, આ બધું બીજમાં છે. શું કે આ 5 તત્વ જે રહ્યા ને એનેથી તો આ ઉત્પત્તિ થાય છે. એ બધા બીજમાં કહેવાય. 5 તત્વ એવા છે. આકાશે બીજમાં છે. શું કે આ 5 તત્વથી જે કાંઈ ઉત્પત્તિ થાય છે ને એટલે બીજમાં કીધા છે. સમજાય ને? એના માટે તો ભાઈ બ્રહ્મા જેવું રહેતું જ નથી. પણ નથી સમજાતું એટલે બ્રહ્મું જોવાશે. 5 તત્વ બીજમાં છે અને એનાથી આ થોડું દેહ બંધાણો છે. નારદ આપણે બદમાઈજીનો દીકરો કહેવી છે. પણ બદમાઈજી કોણ છે? રજોગુણ. અને નારદ કોણ છે? મન છે. જે રજોગુણમાંથી ઉત્પન્ન થયેલું, કામથી ઉત્પન્ન થયેલું આ મન. તો સત્વગુણ વિષ્ણુ, સત્વગુણનો દીકરો લોભ છે. એ સત્વગુણમાં જ લોભ ઊભો થયેલો છે. વિષ્ણુનો દીકરો લોભ. અને
જે મહેશ આપણે કહેવી, જે તમોગુણ કહેવી છીએ, જે કાળનો કાળ કહેવી છીએ, એનો દીકરો ક્રોધ, વિનાશનો પાયો. રજોગુણથી ઉત્પત્તિ, કામથી ઉત્પત્તિ, અને લોભથી લાલન પાલન, સત્વગુણ, અને મહેશ તમોગુણ ક્રોધ. એટલે આપણા સંતોએ કીધું, કામ ક્રોધ મદ લોભ મૂકી દો મનથી તમામ. આ મનમાંથી કાઢી નાખો બધું. જે કાર્ય કરે છે ને કરવા દો, જે કરતા. પણ આપણે એને બાકાત થવું હોય શું કરવું એમ હું કહું. તો એને છુટકારો મેળવવો જોઈએ. કામથી, ક્રોધથી, લોભથી, મોહથી, માયાથી છુટકારો લેવો જોઈએ. તો છુટકારો ક્યારે મળે? આ કાયા ઈ જ માયા. જનક વિદેહી આમણામ નથી કહી દીધું. વિદેહી પદ જનકને જ લાગ્યું, બીજાને નથી લાગ્યું. પણ વિદેહી કે જેને દેહ જ નથી, પછી આને આ દેહ તો માનો 5 તત્વ જ બન્યો છે અને 3 ગુણ છે. પછી જે દેહ રહિત, એને વિદેહી કહેવાય. ઘાટથી જે અઘાટે જાય છે ને એને વિદેહી કહેવાય છે. અત્યારે તો એવી ભ્રમણા મૂકી કે ઘાટે જ તમને આ જ્ઞાન મળ્યું ને, ઘાટે જ મળ્યું ને જ્ઞાન. પણ જ્ઞાન ક્યારે થયું એ નથી જોતા. ઘાટેથી મળ્યું પણ સમજાણું ક્યારે? અઘાટે જ્યાં. પછી વસ્તુ દેખાય છે પણ ઓળખાતી ન હોય તો શું કામનું? હાલો ઓળખતા જ નથી આપણે, પછી શું કરવાનું? દેખાય છે છતાં ઓળખાણ ન થઈ હોય શું કરવાનું? આપણે સમૂહમાં બધે જ આવીશ, લાખોની મેદની બધાને જોઈશ પણ ઓળખતા નથી, શું કામનું? અને જ્યારે ઓળખાણ થાય ને તો એકાબીજે મિલન થાય. એમ આત્મા જ્યારે ઓળખાય ને તઈ સમજાય, ત્યાં ન સમજાય. પાળવી છે છતાંય ન સમજાય. અને આત્માની ઓળખાણ તો વાતો કરીશ. આજથી ઊંચો પૃથ્વી પાળો, પાણી પાત્રો, પવનથી ઝીણો આદમ હે અપરમ પારા. એ વાત આપણે સાંભળી જાય એટલે આપણે વાતો કરી. પણ ઓળખતા નથી, નક્કી નથી થયું, શું કરવાનું? એમ બધું બોલાય પણ આપણને નક્કી થાય તો મેળ પડે ને. આપણને જ નક્કી ન થયું તો આપણને એક આવડી ગયો કે આત્મા અજર છે, અમર છે, અપાર છે, અખંડ છે. આ બધું કહેતો કહેતી બોલ્યા તે આવડી ગયો. આ નથી કહેતા કે આને થાળી કહેવાય, લોટો કહેવાય, આને ગ્લાસ કહેવાય. એ તો નક્કી જ કીધું હતું ને. ભૌતિક જે છે એ આમાં આધ્યાત્મિકમાં નથી આવતું. પછી આ તો બધું ભૌતિક જ્ઞાન તો આપણને મા બાપે બધા જે કાંઈ શીખ્યું એ બધા આપણા ગુરુ જ કહેવાય. ભૌતિક જ્ઞાન આપ્યું ને એ ગુરુ જ કહેવાય. પણ જ્યારે સદગુરુ કોને કહેવાય? જેને સત્યની ઓળખાણ જ્યારે થાય એ ગુરુ છે. સત્ય જ્યારે આપણને સમજાય એ ગુરુ છે. અને સત્યનો ક્યારેય વિનાશ ન થાય, એની ક્યારેય હાર ન થાય. સમજાય ને વાત? આમ સત્યનો જય જ હોય ને. આપણે જય કોઈની બોલવી? સદગુરુ મહારાજની જય. હવે અહીંયા મીઠા નામ લગાડવા. ઓલા ગુરુ મહારાજની જઈને, ઓલા ગુરુ મહારાજની જઈને. 10 મિનિટ આપ્યું હોય બોલવા તો 5 મિનિટ જયમાં કાઢે. અને એમાં એકાદને જય ન બોલાણી હોય તો એને સારું ન લાગે. પણ આપણે સદગુરુ મહારાજ સુધી જ રાખવાનું. એટલે કોઈને ખાટું ખોરું ન લાગે. એમાં બધા મહારાજ આવી જાય. સદગુરુ મહારાજની જય બોલ્યું ને એમાં બધા મહારાજ આવી જાય. અત્યારે કેટલું ઊભું કર્યું છે. જગ્યા ભૌમની જય, સનાતન ધર્મની જય, કેટલી જયું મૂકી દીધી. હવે સનાતન તો એક આ 5 તત્વ અને 6ઠો આત્મા એ સનાતન, આ સોનું તન બન્યું છે. અત્યારે એ ધર્મ થઈ ગયો.
સનાતન ધર્મ, હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ. હવે જે જાત પહેલાં નોખી પાડે, જાતના પાસ ધર્મ બનાવ્યા અને માણસને વેર વિખેર કર્યા છે. એ ધર્મગુરુના કામ છે. માણસ તો છે ને, માણસનો ધર્મ એક જ હોય, જુદા જુદા ન હોય. અને આવા જુદા જુદા વ્યાયામ પૂરી માણસને માણસ સાથે લગાડી દીધા, બટકાવી દીધા. માણસ તો છે ને, માણસ જો ઢોર એનો ધર્મ નહીં શીખ્યા, પણ માણસ શીખી ગયા. શું કે ગુરુ ઢોરના કઈ ગુરુ હતા ને, એટલે જેમ સાહેબ માલ્યું ગયું. પણ આ માણસને ગુરુ થયા. એટલે કોઈ શિંગડો જલાયો, કોઈ પૂંછડો જલાઈ દીધો. અરે ભાઈ, આ બધામાં સોરાવે એને સદગુરુ કહેવાય. સત્યની તમને ઓળખાણ થઈ જાય. સત્યમાં ભળે જવાનું, થવા જેવું નથી. તો અત્યારે થઈ ગયા. સંતોનું કોઈનું માન્યા જ નથી. હાસા સંતો કોને કહેવાય? હાસા તે સંતોની માથે ભક્તિ કેરા મોર, એની પાસે પૂરેપૂરી રહેણી હોય, શીલ હોય. શીલમાં સાધુના વાજે વાજે નિમ્ય જ્યાંના બદલે નહીં વર્તમાન, ત્યારે એનું વર્તમાન ફરે નહીં. કે મારે દુઃખ છે ને, મારે મૂંઝવણ છે ને, મારે અત્યારે અટકની આવી છે, એ ક્યારેય ન સંભાળે નહીં. ગુણાતીત ક્યારે થવાય? જ્યાં ગુણાય ન રહે, જ્યાં ગુણાય પૂગતો નથી. સુખ દુઃખની તો વાત જ આવવા દીજો. સુખ દુઃખ મનમાં નો આણવી. આ ઘટની સાથે ઘડ્યા, ટાળ્યા કોઈના નહીં ટળે, રઘુનાથના જડ્યા. કરમ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. તેથી ભેલના બાણે વિંધાણા, કૃષ્ણ હતા બળવાન, બહુ બળવાન હતા. કરમ ન છોડે. ગુરુ જલમ મરણના ફેરા ટાળે. કૃષ્ણને ગુરુ હતા ને રામને ગુરુ હતા. અને બધાને ખબર છે કે આ અવતાર લીધા વારા ફરતી, તો ફેરા કેમ ને ટળતા. અને જે કીધેલું છે કે યોગ્ય યોગ્ય જ્યારે પાપ થાય છે ત્યાં હું પાછો આવીશ ધર્મ થાપવા. 10 અવતાર થઈ ગયા, ધર્મ થપાણો નહીં. આમાં જુદા જુદા થયા. કોઈ આને માનસ, કોઈ આને માનસ. રામને માનતો એ કૃષ્ણ ન માને. કાં ભાઈ? પણ હમણાં એટલી મૂકે છે, આ ભેદ મૂકી દીધા ધર્મ ગુરુએ, દેહ ગુરુએ પોતાના વાળા બનાવ્યા. કેમ કરીને આમાં છૂટવું? સંતોની વાતો ઉડાવડે મૂકી. ગંગા સતીમાં કે અંતકરણમાં પૂંજાવાની આશા કરે, એને હરિનો સંગ કેમ લાગે? ઉડાવ નાખ્યો ને એ વાત નહીં કરે. ગંગા સતીમાં અહીં આવું કીધું. અભ્યાસ જાગ્યા પછી મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં, એ છે અધૂરિયાના કામ. એ વાત નહીં કરે. અને એ વાત કરશે તો ઓલા મેળાની કરશે, લોક મેળાની, કે એ મેળા ન કરવા. પણ જ્યાં સમૂહ ભેગો થાય છે ને એને મેળો જ કહેવાય. ટોળા ભેગા થાય છે ને એને મેળો જ કહેવાય. અને ઝૂંઠ છે ને અહીંયા ભીડ થાય છે. સત્યમ ભીડ ન થાય. સત્ય કોક હોય, બધા ન હોય. એના ટોળા નહીં થતા. સમજ્યા જેવું જ છે. અને કાંઈ અઘરું નથી. નક્કી છે કે આત્માની ઓળખાણ થાય પછી ફેરા ટળી જવા જોવા, પકડ મુકાઈ જવું જોવા. આ તો ઓલું નહીં તો ઓલું પકડાવે. શીંગડો મૂકે પૂંછડો પકડાવે, ઊંટક્યું કાઢો તા ખૂંટક્યું ગજરાય, મોરત્યું ફોટા.
ભગવાન માતાજીના એ મુકાઈ દીધું. ત્યાં ગુરુના ફોટા આવ્યા. ગુરુ ફોટામાં આવે એવા છે? કેવો કેમેરો? એ કોઈની પાસે આવો કેમેરો છે કે સત્ય ફોટામાં આવી જાય એવું? સત્ય જાણવા જેવું છે, થવા જેવું નથી. તો ન ક્યાંક સતનું મંદિર ઊભું થાય, ક્યાંક સતની મૂર્તિ વેસાતી હોય. નક્કી પોતાને કરવું ક્યાં તો ક્યાંથી આમાં હાલે એવું જ નથી. જ્યાં અક્ષર નથી પૂગતા, વાણીમાં આવે તે વણસી જાય છે નિર્વાણી પદ હાસું. ચોખ્ખું સંતોએ કીધું, વાણીમાં આવે એ વણસી જાય છે. આપણે નથી કહેતા કે વેખરી વાણી. વાણીમાં આવે એ વણસી જવાનું. વણસી જવું એટલે વેખરી. નિર્વાણી પદ હાસું. જ્યાં વાણી નથી પૂગતી, વિચારો નથી પૂગતા, બુદ્ધિ નથી પૂગતી, જાપ અજંપા વો કરનાઈ. તો અત્યારે જાપ અજંપા દાબી દાસ. આ જાપ જપજો. ગુરુ મહારાજ અમારે કયો જાપ કે આવડો જાપ જપજો. લઈ બકવાસ કરવાનો આખી જિંદગી. ઘણા ક્યાં શક્તિથી 40 વર્ષ જાપ જપીશ. હે તો ભેટો થઈ ગયો છે ને અદ્વૈત જ્ઞાન, જ્યાં બીજો નહીં હતો. એક એને અદ્વૈત કહેવાય, બીજો અહીંયા દૈત ભાવ ઊભો થવાનો, બીજો ભાળે બીતો ફરે, એક છતાં બીક કોઈની થાય. કેટલાને આ સમજાય? અહીંયા નિકી થાય. આપણને સંતોની વાણી અહીંયા નિકી થાય. પાખંડવાળા પૂંજાણા હાસા રીતિ સ્થિતિ સુપાણા. આ જગતમાં પાખંડવાળા પૂંજાણા. ડાકલા વાગે આંકલા બારી ભોવો ઘેર ઘેર રોતો દાણા. પોતાના પૈણમાં મેળે પેઠે પછી કૂદી કરે ધમસાણા. કોઈને નહીં મૂક્યા કડવા ભગતે. એક પાખંડીના નામ આપી દીધા. ભગતને નહીં મૂક્યા. શું કે ભગત કહેવી ગાય ભજન એને ભેદ નથી સમજાણા. આ પારકી વાણી વેસવા લાગ્યા ને લક્ષ્મી થઈ ગઈ લલસાણા. બોલો ઈદ હાલે છે ને? અત્યારે કલાકારો કંઈ સસ્તામાં આવે છે? લાખો રૂપિયા ફી હોય, વાણી કોઈ નહીં બોલે. પારકી જ વાણી. અને લાલચીની હોય, લક્ષ્મીની. એને કોઈ ભક્તિનું ન હોય. વાણી વધે પણ પાળે નહીં. પોતે એવા પોપટિયા જ્ઞાની ગણાણા. ભક્તિમાં જ કે ભડકા મૂકી મીંડ્યા હંકરવા નાણાં. ભક્તિને કાંઈ બીટકા નહીં કે ભરાય. આ નાણું વિશે જ કાંઈ લાગશે. ગટપણમાં ઠીક આવે છે. અત્યારે તો હાલો ને 2 વાણીઓ કરીને ભેગું કરી લઈશું. પણ જ્યારે ખાટલા પડશું તે દે પાણી હશે છોકરા પાલવશે ને કે પાલવશે ને, પણ સંસ્કાર હોય ને તો ભલા પાસે કાંઈ નહીં હોય તો પાલવે. સંસ્કાર દેવા જોઈએ. સંસ્કાર એ મોરી છે. સંસ્કાર નહીં હોય ને તો મોરી ગમે એટલી હશે તો એ ખર્ચી નાખે. પણ જો સારા સંસ્કાર દીધા હોય ને તો ગમે ત્યાંથી કમાઈ આવે. એ મોરી સંસ્કાર મોરી છે. અસીમ ભોગી દેવી ગણાવે એવા ભુવાથી કે ભરમાણા. માતા માગે ભોગ પશુનો પીસ પાડા ને બકરા કપાણા. ખાવું પોતાને ને એટલે માતાજીને બાનું દે કે માતાજી ભોગ માગસ. કોઈને કીધું માતાજી કે મારા ભોગ જોવાસ? એમાંય પાછું એનું વાહન હોય એ જ તે. મેવડીને બોકડો, વેચને પાડો, જેનું જે હોય ને એ જ માગે. પાછું લીલમ ના લગ્યો. આપણે ભોજાલ રામે કીધો છે ને, ચોખ્ખું કીધો છે કે પૂરવના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. ધૂણી ધૂણી કરે ઢીંગાણા લીલા નાળિયેર માગે. પછી ભૂવા પાખંડી ભેગા થાય, લાગે લાકડું ભાંગે કે આ માન લાગમાં આવ્યો. ઉપાડો માતાજીના નામ ઉપર ઉપાડેલા. મંદિર બાંધી મહંત બન્યા. એમાં કાંઈક શેલકા મૂંડાણા. કરવો ભગત કે આને ઊંડા દાટી માથે મૂકજો પાણા.
પણ તોય અત્યારે નહીં રહે એવું, ગમે એટલા ઊંડા દાંટો ને બહાર કાઢવાવાળા છે. અને બહાર કાઢવાવાળા ન હોય ને તો આ બને નહીં. આ ભારતમાં જ પાખંડ હાલે હો, બીજી આ પાખંડ છે જ નહીં. આ દેશ પાખંડીનો જ. શું કે બહારને આવીને શીખવાડી જાય. આ દેશમાં પાખંડી હતા જ નહીં, પણ બહારને આવીને શીખવાડી જાય. અહીંયા અનાર્યોનો દેશ હતો, આર્ય બહારથી આવ્યા, એને આ પાખંડ ઊભું કર્યું કે પૈસો મેળવવો હોય ને તો આ રીતે કરવું જોઈએ. મજૂરી કરીએ પાવડા મારે જ પેટ ભરાય છે, પણ આ કરો તો થાય. એ શીખવાડી જશે. અને પછી તો ઊણ આવ્યા, શક આવ્યા, મોગલ આવ્યા, આઠો બધા રાજ કર્યું, બહારથી આવેલા. અને અંગ્રેજ આવી, આ બધાએ શીખવાડી દીધું કે જો આમ પાખંડ થાય. કે આપણે આ ભારતમાં પાખંડ નહોતું. તઈ સોનાની ચકલી કહેવાયતી, સોનાની ચીડિયા. આ બહાર આવીને બહાર આવીને શીખવાડી જો આમ કરો થાય. હવે બધું અહીંયા એ થઈ ગયું, શીખી જાઓ. પણ આમાં નાનો માણસ જે મજૂરી માણસ છે ને એ પીલાય છે. એને તો કાંઈ વાંધો નહીં. એ તો ગમે ત્યાં કદાચ વાપરી નાખશે ને તો એની પૈસા ને વાપરે. પણ હાજે 2 જણા માંડ 500 રૂપિયા કમાઈને લાવતા હોય અને એમાંય 5નું ગુજરાન નકવવાનું હોય ને, એને બસાવવાની કોશિશ કરવાની. બીજે તમ તાર છે અહીંયાથી લ્યો તોય કાંઈ વાંધો નહીં, અને દે તોય એને કાંઈ વાંધો નથી. પણ નહીં કાકા ડાકણે કોક ગત તો તારવે હો. પણ આવા ગરીબનું જો ભૂલે શું કે આવી ગયું ને, તેથી એ નહીં હજમ થાય. બહુ ધ્યાન રાખવાની કે ભાઈ તું તો તારા આ છોકરા માટે બાપા આ રવા દે. આવી દક્ષિણા મારે નહીં જોઈતી. છોકરા સામો તાકવી, એના મકાન સામો તાકવી ને તો આપણને ખબર પડી જવી જોવે. એટલી તો કમસે કમ ભાન હોવી જ જોવે. આ મજૂરી કરીને લાવે છે. પૈસાની કિંમત તો જે મહેનત કરીને લાવે ને એને હોય. પરબારું આવતું હોય એને કાંઈ કિંમત ન થાય પૈસાની, કે કેમ આવે છે. એટલે જો સુખી થવું હોય તો ઝૂંપડા હમું તાકજો કે આ કરતાં આપણે સારું છે. પણ જો એ ઊંચા બિલ્ડિંગો સામું જોઈશું ને હમુંના દુઃખી થઈશું. જેને જીવવું છે ને એને જીવવા નથી દેતા, અને જે મરવાની વાટે બેઠા છે એને મરવા નથી દેતા. લ્યો બોલો, આ હું જોવાઈ લ્યો. નથી કીધું કે એક તો હો ગૌ સાંભળે, એક પાસે બેઠોય ન પોહાય. એટલે હો ગૌ સાંભળતો હોય, હું ઉપયોગમાં આવતો, અને પાસે બેઠો ન પોહાય એ કેમ કીધું? એને ઠોલવાનું કામ કીધું, એટલા નહીં પોહાતો. જ્યાં જ્યાં જાય ને અહીંયા ઠોલવાનું જ કામ કર્યું, લેવાનું જ કામ કર્યું. અને વાતો મોટી કરે, કલ્લે આતમ બોધથી બંધન છૂટે, કાળ કરમ કટ જાય નહીં કિકર જમરા લૂંટે, પરમારથ કે કાજ કહું મેં બાત બેરન. ક્યાં આમાં તારો પરમારથ થયો? દક્ષિણા સિવાય તું વાત નથી કરતો, એમાં પરમારથ ક્યાં આવ્યો? સમજે વાંકો બાય અવર કોઈ કામ નહીં આવે, સમજ લે સાર પ્રેમે પુરુષોત્તમ પાવે. કવિ કહે નિરાજ ભ્રમ કા લગરા તૂટે. કેટલાના ભ્રમ તૂટ્યા?
બોલવું ને એટલું હેલું નથી. ક્યાંય મિશ્રી ખાણ રાણી તાતા લો, તે લોટાને નથી બાથ ભીરી પલ્લાદે, રાણીને બાથ ભીરી ત્યાં ભગવાનનો ભેટો થયો. ત્યાં આમાં જે હવણા કસ હતો ને એ મળ્યો હતો. બીજા ક્યાંય ભટકાવવાની જરૂર નથી. આમાં હવણા કસ બેઠો, આમાં રાવણ બેઠો, આમાં કંસ બેઠો. આને મારવાની વાત કરીશ. એ હવણા કંસ તો એનો બાપ હતો. મા બાપથી તો મોટું કોઈ છે નહીં. એના દ્વિતીય છે પુરાવા આપ્યા. એને સંતો એની સાંખી બનાવી. પહેલાં કોને સમજીએ, કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના લેવી અલગ પુરુષના નામ. પહેલું જ પગથિયું મા બાપનું આવ્યું છે. અને જો એના બાપને મરાયો હોય ને તો એને કોઈ ભગત ક્યાં નહીં. પણ જે આમાં હમણાં કસ બેઠો છે એને મારવાની વાત કરીશ. આમાં રાવણ બેઠો છે, આમાં કંસ બેઠો છે, એને મારવાની વાત કરીશ. આ તો બધું બહાર જ ગોતવાની વાતો. બાપને મરાઈ નાખે એને કોઈ ભગત ક્યાં નહીં. અને એવા રાક્ષસના ગીરે હવે આ ભગતનો જલમ થયો. વિચાર કરો તો શું હોય છે એમાં? કાંઈક તો હોય છે ને. નથી સમજાતું. આ તો લખેલા અગ્નિ કોઈ દી નહીં બાળે. દરજીએ હવળું કપડું કરીને સીવે છે, પણ હવળું આપણે કરવાનું છે. તો જ આ મનને શાંતિ મળે ને મળે નહીં. ચાર વેદ બદમાં જે પડતા ઊંથી સાહેબ ન્યારા. સાહેબીમાં નથી વેદમાં આવે એવો. સાહેબ સાહેબ સબ કહે, સાહેબ સભી કા બાપ, બેટા કો હોકર અવતરે વો સાહેબ નહીં. જેને મરણ ને જલમ ને છે ને એ સાહેબ નહીં. સાહેબ તો આદિ અનાદિ. એને આપણે સત કીધો જે આદિ અનાદિ છે એની વાતો છે. અત્યારે ભરમાવા છે એ બીજું શું કરવાના છે? એ તો ઘાટ જ પકડાવાના. નામ જ પકડાઈ દી છે. हम है जोगी अलख अनादि पार ब्रह्म से हम पारा, नाम रूप गुण नहीं हमारे कबू न धरो अवतारा. हमसे ब्रह्म है, ब्रह्म से माया, माया से सब संसारा. जिस बीज हम है सब में बीज वृक्ष पे विस्तारा. હે આ તો બીજ છે એટલે વૃક્ષ ઊભું થયું ને. આ કેમ નહીં સમજાતું? અને આના ઉઘાડ કેમ નથી કરતા? પેલો રામ રામ કરતા હવે ગુરુનો બકવાસ ઊભો થઈ ગયો. શું ફેર પડે? જ્યાં વાણીમાં નથી આવતું એમાં વળે આ ક્યાં મોટા આ જાપને આ મંતરને ઊભું કરી દીધું. પણ સમજાય એવું જ નથી. શું સમજવા નથી દેતા એટલે સમજાય એવું નથી. ગળહુત્રી દેવી પાસ પાયો નબળો હોય ને એ મકાન કેટલુંક ટકે. ઉપર ભલે ગમે એવું કરો પણ પાયો જેનો નબળો બંધાણો હોય ને એમ નથી ટકતું. અત્યારે તો આ બધું છે ને કાંટે ને પાટે વળી ગયું છે. આજમાં કોઈને ઊભો કર્યો? સ્વયં પ્રગટ છે, સ્વયં પોતે છે. પૂછો પૂરા પંડિતને, પૂછો સિદ્ધ સંન્યાસીના નિજના ગુરુ કોણ? તો ન કે બધે નામ હારીને કે આના ગુરુ કોણ ને આના ગુરુ કોણ. એક જ વાતમાં લઈ લ્યો કે નિજના ગુરુ કોણ. નિજ એટલે પોતે. ગુરુનો ગુરુ કોઈ હોય નહીં. હોય ધણીનો ધણી કોઈ ન હોય.
આવી વાતો છે તો સમજણમાં આવે તો માનવું, ન સમજણમાં આવે તો જાણ્યા વિના કોઈ દી મનાય નહીં. વિશ્વાસ નહીં કરવાનો, વિચાર કરવાનો વાત ઉપર. સદગુરુ મહારાજની જય.